સુરતના રસ્તા પર અકસ્માત અટકવાનું નામ નથી લઈ રહ્યા. યમરાજના વાહનો સમા ડમ્પર એક પછી એક નિર્દોષોના ભોગ લઈ રહ્યા છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં વહેલી સવારે પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરે સ્કૂલ જઈ રહેલા બાઇકને અડફેટે લીધા હતા, જેમાં પિતાનો બચાવ થયો હતો, જ્યારે વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું, જેથી લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. ડિંડોલીમાં વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. સ્કૂલ જતા વિદ્યાર્થીને સાઈ પોઈન્ટથી નવાગામ જતા બ્રિજ પર અકસ્માત સર્જ્યો હતો. બાઇક પર પિતા પુત્ર બંને સાથે જઈ રહ્યા હતા. ડમ્પર ચાલકે પાછલા ટાયરમાં અડફેટે લેતા વિદ્યાર્થીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પિતા તુકારામનો ચમત્કારિક બચાવ થયો હતો. GJ5FZ0499 નંબરની સ્પ્લેન્ડર બાઇકથી જતો હતો. આ વિદ્યાર્થી જ્યારે GJ5FZ0499 નંબરની સ્પ્લેન્ડર બાઇકથી જતો હતો, જ્યારે વિદ્યાર્થી GJ21Y0912 નંબરના ડમ્પર ચાલક છે. વિદ્યાર્થીને અડફેટે લેતા અકસ્માત થયો હતો. લિંબાયત નીલગિરીની સાર્વજનિક સ્કૂલમાં વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. 15 વર્ષીય સાહિલ તુકારામ નાયક નામનો વિદ્યાર્થી સાર્વજનિક સ્કૂલના મરાઠી માધ્યમ ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને ઇમરજન્સી સેવા 108 ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ તે પહેલા જ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. ડમ્પર ચાલકે સ્થાનિક લોકોએ પકડી પોલીસના હવાલે કર્યો હતો. બીજી તરફ પરિવારે સંતાન ગુમાવતા પરિવારમાં શોક ફેલાયો હતો.